હેલો નમસ્કાર મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને કિશન પિંડારિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા। તો ફરીથી એક નવા જ વિડીયો સાથે આપણે આવી ગયા છીએ દ્વારકા પદયાત્રા જે જઈ રહી છે એના અપડેટ સાથે। તો આજે આપણે આ વિડીયોમાં જે દ્વારકા પદયાત્રા જઈ રહી છે એનું સૌથી મોટું રસોડું અને જે પદયાત્રા જઈ રહી છે એમાં ઘણા બધા કેમ્પ છે, સૌથી મોટામાં મોટું રસોડું છે એની મુલાકાત કરશું। આ તમે જે કેમ્પ બનાવેલો છે એ જોઈને જ તમને અંદાજ આવી ગયો હશે કે કેવડું મોટું આયોજન છે। અહીંયા જે લોકો આ નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, ઝૂમી રહ્યા છે, ભગવાન કૃષ્ણની ભક્તિ કરી રહ્યા છે એ તમે જોઈ શકો છો। અને આ જે છે એની પાછળ આ કેમ્પની બાજુમાં સૌથી મોટું રસોડું બનાવવામાં આવેલું છે। તો એ રસોડાની આપણે મુલાકાત કરશું અને ત્યાર પછી રસોડાની બાજુમાં જ એક પદયાત્રીઓને કોઈને જો પગમાં પ્રોબ્લેમ હોય, હાથમાં પ્રોબ્લેમ હોય, પગ દુખતા હોય તો એના માટે ખાસ માલિશ કરી દેવામાં આવે છે, એના માટે દવા દારૂઓ કરી દેવામાં આવે છે। તો એનું પણ ખૂબ મોટું એવું આયોજન આ કેમ્પમાં કરવામાં આવેલું છે। તો આપણે આ જે બાજુમાં તમે જોઈ રહ્યા છો એ બાજુ ત્યાં એનું આયોજન છે તો એ પણ આપણે જોશું। પણ સૌથી પહેલાં તો આપણે જાણીએ કે કઈ રીતે રસોડું બનાવેલું છે, કઈ રીતે રસોડામાં આયોજન કરેલું છે અને કઈ રીતે લોકો રસોડામાં સેવાઓ કરી રહ્યા છે। અહીં આ રસોડાની અંદર તમને મશીનો દ્વારા રોટલીઓ બનતી જોવા મળશે, દેશી હાથના રોટલાઓ જોવા મળશે અને લાંબી લાંબી સેવાઓ માટે અને લાંબી લાંબી પ્રસાદીઓ માટે લાઈનો જોવા મળશે। તો બધી માહિતી આજે આપણે વિડીયોમાં મેળવશું અને આ સિવાયના ઘણા બધા બીજા વ્લોગ પણ આપણે મૂકી દીધા છે દ્વારકા પદયાત્રીઓના, જેમાં લોકો કઈ રીતે મોજ કરી રહ્યા છે, કઈ રીતે પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે, અલગ અલગ સેવાઓ આપી રહ્યા છે, એ બધા વિડીયો તમને આપણા આ ચેનલ ઉપર જોવા મળશે। તો આ વિડીયો તો તમે જોજો જ, પણ એ સિવાયના જે બીજા વિડીયા છે દ્વારકાના એ પણ જરૂરથી જોજો। તો ચાલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે રસોડાની ખાસ તો સુવિધા કઈ રીતે કરેલી છે અને આવડું મોટું જો રસોડું હોય તો એનું આયોજન કઈ રીતે કરેલું છે એ ખાસ મહત્વનું જોવાનું છે। કારણ કે અહીં જે રસોડું છે એમાં માત્ર એક જ કલાકની અંદર 6000થી લઈ અને 8000 જેટલી રોટલીઓ બની જાય છે। એક કલાકની અંદર એટલી બધી રોટલીઓ બનતી હોય તો એના માટે કઈ રીતે મશીનો મૂકેલા છે, કઈ રીતે બધી સુવિધાઓ કરેલી છે। તો ચાલો આગળ વધીએ અને જોઈએ। આ બાજુ અત્યારે જે છે જમણવારનું કામ ચાલુ છે। જેનાથી જેટલી બને એટલી સેવા કરી રહ્યા છે અહીંયા। એ જ રીતે આપણે થોડીક રસોડાની મુલાકાત કરીએ, કઈ રીતે રસોડાનું કામકાજ ચાલુ છે। અહીંયા આ શાક બનાવેલું છે તમે જોઈ શકો છો અને આ બધી બાજુ ચૂલાઓ ચાલુ છે। અહીંયા રોટલીઓનું કામકાજ ચાલુ છે। મશીનનો ઉપયોગ ખાસ તો કરવામાં આવે છે કારણ કે આટલા બધા લોકો માટે હાથેથી બનાવવી બહુ મુશ્કેલ બની જાય। જો જોઈએ આ બધા પોતપોતાની રીતે જેટલી બને એટલી સેવા કરે છે। કઈ બાજુથી આવો છો તમે? ઈશ્વરિયાથી? ઈશ્વરિયાથી છે આ લોકો અહીંયા આવેલા છે સેવા કરવા, તમે જોઈ શકો છો। ખાસ તો વસ્તુ એ છે કે એક આનંદ હોવો જોઈએ સેવા કરવાનો, જે અહીંયા લોકોમાં જોવા મળી રહ્યો છે। આ બાજુ અહીંયા નીચે પણ તમે જોવો છો પેન્ડિંગમાં પણ ચૂલા પડેલા છે, જો કાંઈ જરૂર પડે તો સીધા જ ચૂલા ચાલુ કરી શકાય। આ બાજુ અહીંયા રોટલીઓનું કામ ચાલુ છે અને મશીનમાંથી રોટલીઓ આવે છે। અહીંયા લોટ બનાવવાનું કામ ચાલુ છે
અને અહીંયા બહેનો પણ કામ કરી રહી છે અને ખાસ તો બધા માટે કુલરની પણ સુવિધા કરવામાં આવેલી છે જેથી કરીને સેવા જે લોકો કરે છે એને પણ કાંઈ પ્રોબ્લેમ ના થાય. અહીંયા આ જે છે એ રોટલાઓનું કામ ચાલુ છે, એકદમ દેશી ખોરાક કહીએ ને તો ચૂલાના રોટલા છે. અને અહીંયા આ બધી વાનગીઓ ને આ તે બધું પડેલું છે અને આ બટેકા પણ તમે જોઈ શકો છો કેટલા બધા છે અને એના ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે કેટલું માણસ અહીંયા આ કેમ્પની અંદર આવતું હોય છે. અને આ પ્રસાદી લેવા માટેની લાઈનો તમે જુઓ ખાલી. થોડુંક આપણે નજીક જઈને લેવાનો પ્રયાસ કરીએ. આવડી મોટી લાઈન પ્લસમાં અહીંયાથી રિટર્ન થાય છે. તો આ રીતે બધી સુવિધા છે. તો આ આપણે જોઈ જમવાની પ્રસાદી લેવાની સુવિધા. હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે માલિશ વિભાગ કઈ રીતે બનાવવામાં આવેલો છે, લોકોની સેવાઓ કઈ રીતે કરી રહ્યા છે. આ છે આપણો મેન ગેટ અને એ મેન ગેટની બાજુમાં જ એક વિભાગ આખો બનાવી દેવામાં આવ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો સ્પેશિયલી એવા કોઈ લોકો હોય તો એના માટે સેવા માટે સ્પેશિયલી છે અને અહીંયા લોકો સેવાઓ પણ કરી રહ્યા છે. ખાસ તો આપણે થોડીક એની હારે વાતચીત કરશું અને જાણશું કે કઈ રીતે આવે છે, ક્યાંથી આવે છે અને શું છે. તો ખાસ તો તમારું નામ જણાવો અમને. એક તો તમારું નામ જણાવો. નામ ભાવેશભાઈ વાઘેલા. ભાવેશભાઈ વાઘેલા. જસદણથી આવી છે અમે દર વર્ષે મસાજમાં આવી છે. ખાસ તો કેટલા વર્ષથી તમે અત્યારે અહીંયા 2 વર્ષથી આવી છે. 2 વર્ષથી. અને તમે આ જે એના જે સેવા કરી રહ્યા છે એ પણ જોઈ શકો છો. સવારે 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા 5 વાગ્યાથી રાતના 11. તો તમે હવે આટલો સમય સેવા કરો છો તો એક સ્વાભાવિક વસ્તુ છે કે થાક લાગે તો બસ મારે એ જ પૂછવાનું હતું કે ભગવાન દ્વારકાધીશ અમે એકલા સાંજ બેઠા રાખે પણ દ્વારકાધીશની દયા. વાત સાચી છે તમારી, કારણ કે સ્વાભાવિક ભાઈઓ છે અમારા ઘરના છે, નાના ભાઈના ઘરના છે. એટલે વાહ ભાઈ વાહ વાહ, આખું ફેમિલી. તો પછી તમારું ઘરનું વાહ શું વાત છે. તો ઘરનું કામકાજ ને બધું મૂકીને તમે પરીક્ષા મૂકીને ભાઈ 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 બહુ સારી વસ્તુ કહેવાય. અને થોડુંક આપણે આગળથી હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. આ બધા લોકો જ્ઞાતિય વાળંદ છે અને પોતાની રીતે બને એટલી સેવા કરે છે અને આ તમે જોઈ શકો છો પગની માલિશ. આ ભાઈની જેની 12મા પરીક્ષા છે. છોકરાઓની પરીક્ષાઓ ચાલુ છે છતાં પણ આ લોકો અહીંયા સેવા કરવા આવેલા છે અને એક વ્યક્તિ નહીં, ખાસ તો ઘરના 2 વ્યક્તિ અહીંયા સેવા કરવા આવે છે અને સેવાઓ કરી રહ્યા છે અને છેલ્લા 2 વર્ષથી સેવા કરવા આવે છે. ખાસ તો ખૂબ મોટી વાત કહેવાય, કારણ કે છોકરાઓની ઘરે પરીક્ષા અને છતાં પણ અહીંયા સેવાઓ કરે છે, હર્ષ ઉલ્લાસથી સેવાઓ કરે છે. તો હવે તમે લોકો માટે બીજો કઈ સંદેશ આપવા માંગશો કે કઈ રીતે તમે કઈ માણસોને કહેવા માંગશો કે સેવા પ્રત્યે કઈ કહેવા માંગશો ભગવાન દ્વારકાધીશ માટે? સાચી વાત છે તમારી. ભગવાન દ્વારકાધીશની જો કૃપા હોય, એની દયા હોય તો જ આવો સેવા કરવાનો લાવો મળે. તો ખાસ તો તમારો ખૂબ ખૂબ આભાર. અત્યારે અમારે ઘરે પ્રસંગ છે, માતાજીનો માંડવો છે. શું વાત છે, ઘરે પ્રસંગ હોવા છતાં પણ સેવાઓ કરી રહ્યા છે. ખાસ માતાજીનો માંડવો છે, અત્યારે મારા ઘરે જ છે. ભાઈ 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 ભાઈ, ખૂબ સારી વાત કહેવાય, ખૂબ સારી વાત કહેવાય. અત્યારે ચાલુ છે માતાજીનો માંડવો. ખૂબ ખૂબ ધન્યવાદ તમને દેવો જોઈએ, કારણ કે તમે આ રીતે જે સેવાઓ કરી રહ્યા છો. તો બોલો દ્વારકાધીશની.